નમસ્કાર, ન્યૂઝ ફોકસ સાથે હું છું શ્વેતા। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસે કહ્યું, કટોકટી હતી બંધારણ પરનો સીધો પ્રહાર। પીએમએ ન્યાય, સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતાના સિદ્ધાંતની રક્ષા માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત। એમેઝોન ભારતમાં વર્ષ 2026થી 2030 સુધીમાં $48 અબજ કરશે રોકાણ। પ્રધાનમંત્રીએ કહ્યું, યુવાનો માટે ઊભી થશે રોજગારીની નવી તકો। વાયુસેનાને મળ્યું સ્વદેશી નેત્ર AEWNC સિસ્ટમ। DRDOએ સોંપ્યું ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ। હવાઈ દેખરેખ અને યુદ્ધ મેનેજમેન્ટને મળશે મજબૂતી। 2017માં પ્રારંભિક પરિચાલનને મળી હતી મંજૂરી। મિશન 2027 પહેલા ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર। પંકજ ચૌધરીની ટીમમાં 19 ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી, 19 મંત્રી, 6 ક્ષેત્રીય ઉપાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સામેલ। સંગઠનને બૂથ લેવલે મજબૂત બનાવવા પર ભાર। બે શક્તિશાળી ભૂકંપથી વેનેઝુએલાની ધરા ધ્રુજી। 164ના મોત, 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત। વેનેઝુએલામાં કટોકટી જાહેર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરી ભારત તરફથી તમામ મદદની આપી ખાતરી। આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ। 5 વર્ષમાં ગુજરાત પોલીસે ₹13,600 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું। જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે ગુજરાતમાં આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવાની ઐતિહાસિક નીતિ અમલી। શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદની આદર્શ પિંપણ તેમજ મોડલ શાળા ખાતે રહ્યા ઉપસ્થિત, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા અને સુરતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને સારા નાગરિક બનાવવા શિક્ષકોને કરી અપીલ। રાજ્યમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની તૈયારીઓ। પોલીસ વડાઓની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચર્ચા। જામનગરના પ્રખ્યાત અને કલાત્મક તાજિયાને અપાયો આખરી ઓપ, તો મહોરમ નિમિત્તે અમદાવાદમાં BRTSના રૂટમાં ફેરફાર। રાજ્યમાં ચોમાસાની સ્થિતિ હાલ સ્થિર। આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની આગાહી। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે T20 મેચ। બાંગ્લાદેશે ટોસ જીતી પસંદ કરી બેટિંગ। ભારત તરફથી રાધા યાદવે 3, તો રેણુકા ઠાકુરે, નંદિની શર્માએ ઝડપી 1-1 વિકેટ।